કોટ ગેરકાયદેસર બાંધકામમાં ચાલતી સ્કૂલ પકડાઈ 3 માળનું બાંધકામ ખડકી દેવાયું અને આરએમસી અજાણ સ્કૂલ પાસે નથી કોઈ બીયુ પરમિશન કે નથી ફાયર એનઓસી સૂચિત સોસાયટીમાં જય કિશન સ્કૂલ બનાવી નાખી 2023માં નોટિસ આપી પછી કોઈ જ કાર્યવાહી નહીં આજે એટીપીઓ શૈલેષ સીતાપરાએ કનેક્શન કાપવા માટે નોટિસ ફટકારી તો રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો અને તમે જુઓ કે રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામમાં ચાલતી સ્કૂલ પણ પકડાઈ છે 3 માળનું બાંધકામ ખડકી દેવાયું છે અને આરએમસી અજાણ જ છે સ્કૂલ પાસે કોઈ બીયુ પરમિશન પણ નથી અને ફાયર એનઓસી પણ નથી અગાઉ રાજકોટમાં જે ઘટના બની છે આ કાંડની જીવતા લોકો સળગી ગયા છે અને રાજકોટમાં ફાયર એનઓસી વગર સ્કૂલ ધમધમી રહી છે જો કોઈ દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર સૂચિત સોસાયટીમાં જય કિશન સ્કૂલ બનાવી નાખી 2023માં નોટિસ આપી પછી કોઈ જ કાર્યવાહી નહીં થઈ તો 2023માં નોટિસ આપીને પછી કોઈ કાર્યવાહી નહીં કરી તો શા માટે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી આજે જ્યારે એટીપીઓ શૈલેષ સીતાપરાએ કનેક્શન આપવા માટે નોટિસ ફટકારી છે કનેક્શન કાપવા માટેની નોટિસ ફટકારી છે હવે તમે જુઓ કે 3 માળનું બાંધકામ ખડકી દેવાયું છે અને આરએમસીને આ કોઈ બાબતની જાણ જ નથી આરએમસી અજાણ છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ સ્કૂલ ખડકી દેવામાં આવી 3 માળનું બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યું નથી બીયુ પરમિશન નથી ફાયર એનઓસી અને આરએમસીને કોઈ જાણ પણ નથી ચોક્કસ જ વત્સલ રાજકોટની અંદર શિક્ષણ માફિયાઓ છે તે બેફામ થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કારણ કે મવડી વિસ્તારની અંદર શ્રીહરિ સોસાયટીની અંદર જય કિશન જે સ્કૂલ ચાલી રહી છે આ સ્કૂલનું જૂનું બિલ્ડિંગ છે અને તેની સામે જ એક્ઝેક્ટ 200 સ્ક્વેર ફૂટની જગ્યાની અંદર મોટું બિલ્ડિંગ છે તે આખું બનાવી દેવામાં આવ્યું છે અને આ બિલ્ડિંગને મે 2023ની અંદર જે તત્કાલીન ટીપીઓ સસ્પેન્ડેડ મનસુખ સાગઠિયા હતા તેમના અધિકારીઓ દ્વારા તેમને નોટિસ છે તે આપવામાં આવી હતી કે આ ગેરકાયદેસર બાંધકામ છે સૂચિત સોસાયટીની અંદર બાંધકામ છે તે કરવામાં આવ્યું છે અને આ બાંધકામ રોકી દેવામાં આવે પરંતુ તેમ છતાં પણ આ શિક્ષણ માફિયાઓ છે કે તેઓ ખુલ્લેઆમ રીતે બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું અને ત્યાર પછી સતત તેઓ જે બાંધકામ જે ગેરકાયદેસર છે તેની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ છે તે કરાવી રહ્યા છે અત્યારે પણ હાલ આ સ્કૂલ છે તે ચાલુ છે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે અને ગેરકાયદેસર આ માચડા સમાન મોતના માચડા સમાન આ જે બિલ્ડિંગ છે આ બિલ્ડિંગની અંદર વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ છે તે કરી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાનું જે રીતના બીયુ પરમિશન હોવું જોઈએ પ્લાન કમ્પ્લીશન હોવા જોઈએ અને ફાયર એનઓસી હોવી જોઈએ તે ન હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે આ સ્કૂલ છે તે ગેરકાયદેસર બાંધકામની અંદર ચલાવવામાં આવી રહી છે મિલનભાઈ વેકરિયા નામના જે સંચાલક છે કે તેમના દ્વારા આ સ્કૂલ છે તે ચલાવવામાં આવી રહી છે અને અનેક સવાલો છે તે તેમની સામે પણ ઊભા થઈ રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે કે તેમના દ્વારા સતત દાવાઓ છે તે કરવામાં આવે છે કે જ્યારથી ટીઆરપી ગેમ ઝોન સર્જાયું અને ત્યાર પછી 27 લોકોના જે મોત થયા ત્યાર પછી હવે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે તો આ આવડું મોટું બાંધકામ ખડકી દેવામાં આવ્યું મંજૂરી વગર અને તેની અંદર લાઇટ અને પાણીના કનેક્શન આપવામાં આવ્યા તો કેમ રાજકોટ મહાનગરપાલિકા અજાણ રહી તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે અનેક વિદ્યાર્થીઓ છે તે આ સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છે તો બીજો જો અગ્નિકાંડ સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે એક સૌથી મોટો સવાલ છે તે અત્યારે ઊભો થઈ રહ્યો છે આજે એટીપીઓ શૈલેષ સીતાપરા છે કે તેમને આ ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસ છે તે પાઠવી છે અને ત્યાર પછી જે નળ કનેક્શન છે તે કાપવાના આદેશ છે તે આપી દીધા છે એટલું જ નહીં આ સ્કૂલની અંદર જે રીતના બીયુ પરમિશન અને ફાયર એનઓસી નથી તેમ છતાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો વિદ્યાર્થીઓના વાલીઓને પણ એ જાણ હોવી જોઈએ કે વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ કઈ સ્કૂલમાં કઈ બિલ્ડિંગની અંદર અભ્યાસ કરે છે તેમ છતાં પણ તેમના જે વિદ્યાર્થીઓ જે બાળકો છે તે આ સ્કૂલ ગેરકાયદેસર બિલ્ડિંગની અંદર ચાલે છે અને ગેરકાયદેસર બિલ્ડિંગની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના વાલીઓએ પણ ચિંતા દાખવવી જોઈએ અને આ વિદ્યાર્થીઓને અહીંથી લઈ લેવા જોઈએ તેને બદલે ક્યાંક વાલીઓ પણ ચિંતા છે તે દાખવી નથી અને ગેરકાયદેસર બાંધકામ અને ગેરકાયદેસર બિલ્ડિંગની અંદર આ વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે સ્કૂલ સંચાલકો તો સતત બેદરકાર છે તે જોવા મળી રહ્યા છે કારણ કે જ્યારે મીડિયા અહીં પહોંચ્યું અને આ ગેરકાયદેસર બાંધકામ છે તે સવાલ કર્યો ત્યારે તેમને સ્પષ્ટ કહી દીધું કે રાજકોટ મહાનગરપાલિકા સાથે અમે ફોડી લેશું એટલે કે મે 2023માં જ્યારે પ્રથમ નોટિસ મળી હતી સાગઠિયા ત્યારે ટીપીઓ હતા અને એ સમયગાળા દરમિયાન પણ આ જ સ્કૂલ સંચાલકે આ જ પ્રકારે વહીવટ કરી અને ફોડી લીધું હશે તે પ્રકારની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે અનેક સવાલો છે તે આ સ્કૂલ સંચાલક સામે તો થઈ રહ્યા છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા સામે પણ અનેક સવાલો છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે કારણ કે ગેરકાયદેસર આવડું મોટું બાંધકામ ખડકી દેવામાં આવ્યું તો આ વોર્ડના
જે અધિકારીઓ છે તે શું કરતા હતા, વોર્ડના કોર્પોરેટર શું કરતા હતા અને વોર્ડના જે એટીપીઓ છે તે શું કરતા હતા, તે સવાલો અત્યારે ઊભા છે તે થઈ રહ્યા છે. શિક્ષણ તંત્રમાં પણ અજાણ હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે, કારણ કે સ્કૂલ ક્યાં ચાલે છે તે શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તેમને પણ જાણ નથી, કારણ કે જે બિલ્ડિંગની મંજૂરી તેમને આપવામાં આવી છે તેની સામે જ ગેરકાયદેસર બાંધકામવાળું આ બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યું છે અને તેની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. તેમ છતાં પણ શિક્ષણ વિભાગ છે તે અજાણ છે. ગેરકાયદેસર સ્કૂલને લઈને જ્યારે સંચાલક છે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમને લાજવાને બદલે ગાજ્યા હતા અને આખું મવડી વિસ્તાર છે તે સૂચિત વિસ્તારની અંદર જ છે અને તેઓએ પોતાનો બચાવ છે તે કર્યો હતો અને રાજકીય વગ ધરાવતો હોવાનો દાવો કરી અને તેમને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે કે તેમની સાથે તેઓ જોઈ લેશે અને તેમની સાથે કઈ રીતના જે આને કાયદેસર કરવાની પ્રક્રિયા કરવી તે અંગે તે ચર્ચા કરી લેશે. આ પ્રકારનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો, પરંતુ અનેક સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે જો ગેરકાયદેસર બાંધકામ હતું, ગેરકાયદેસર વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવતા રહીશું. આપણી સાથે રાજકોટના ઇન્ચાર્જ ડીઓ દીક્ષિત પટેલ જોડાયા છે. દીક્ષિતભાઈ, આ જે ઘટના સામે આવી છે એ ખૂબ જ શરમજનક કહેવાય, કારણ કે હજુ તો 25 મે 2024 જ રાજકોટમાં એવી ઘટના બની કે જે આપણે ભૂલી પણ નહીં શકીએ અને એક આખી શાળા ખડકી દેવામાં આવી છે, 3 માળનું બાંધકામ કરી દેવાયું, નથી બીયુ પરમિશન, નથી ફાયર એનઓસી. તો આટલી મોટી લાલિયાવાડી કેવી રીતે ચાલે? અત્યારે હાલ તપાસ માટે મારા અધિકારીઓ ત્યાં ગયા છે. એમના તપાસ અહેવાલ બાદ એની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સાહેબ, 2023માં નોટિસ આપવામાં આવી હતી, પછી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, તો શું તમને કે કોઈ વિભાગને આ બાબતની જાણ જ નથી? જી નહીં, નોટિસ એમની જે છે એ મનપાએ આપેલી હશે, પણ એ નોટિસની નકલ અમારા સુધી પહોંચેલી નથી. પણ સાહેબ, તો તમારી જવાબદારીમાં કે તમારા વિભાગની જવાબદારીમાં આવતું નહોતું? મીડિયામાંથી અત્યારે જે મેસેજો મળ્યા એના દ્વારા જે માહિતી મળી એના તકીને અત્યારે હાલ મારા અધિકારીઓને અત્યારે તપાસ સાથે મોકલેલા છે. સાહેબ, બિલકુલથી મીડિયા તો મીડિયાનું કામ કરી જ રહ્યું છે, તમને મીડિયા દ્વારા જાણ થઈ, પરંતુ સાહેબ સવાલ જ એ થઈ રહ્યો છે કે આટલા સમયથી આ બિલ્ડિંગ છે બનાવવામાં આવેલી, સ્કૂલ ચાલી રહી છે, તો તમારી કે તમારા વિભાગની કોઈની જવાબદારી આવતી જ નથી? સ્કૂલના મંજૂરીના કાગળો અને સ્કૂલની મંજૂરી કઈ જગ્યાની છે તે કાગળો તપાસનો વિષય છે. એ તપાસના આધારે અમે આગળની કાર્યવાહી કરવાના છીએ. બિલકુલથી. દીક્ષિતભાઈ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે વશરામ સાગઠિયા, કોંગ્રેસ નેતા જોડાયા છે. વશરામભાઈ, આ જે સ્કૂલ ધમધમી રહી છે રાજકોટમાં, આ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે 3 માળનું બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યું છે, કોઈ જાતની કોઈ પરમિશન નથી. અત્યારે આપણી સાથે રાજકોટ જિલ્લાના ઇન્ચાર્જ ડીઓ છે દીક્ષિત પટેલ. તેમનું કહેવું છે કે અમને મીડિયાના મેસેજથી ખબર પડી છે અને હવે કાર્યવાહી કરવામાં આવશે. હવે તમારું શું કહેવું છે? સાહેબને કે પહેલા તો એ કહી દો કે સાહેબ તમારી પાસે કેટલો પાવર છે, કાર્યવાહી કરી શકો એમ છો કે કેમ? કે હમણાં તમે બીજેપીનો ઇન્ટરવ્યુ લેશો તો કે કોઈ સમરબંધીને છોડવામાં આવશે ને, પણ તારા જ સમરબંધી છે. જેનો ઇન્ટરવ્યુ લે તમે પૂછજો, ભાજપના એક પણ નેતાનો ઇન્ટરવ્યુ લઈને પૂછજો કે એ કોણ છે ભાઈ, જય કિશન સ્કૂલ વાળા ભાઈ છે કોણ? કોંગ્રેસનો છે, આમ આદમી પાર્ટીનો છે કે બસપાનો છે કે પછી બીજેપીનો? એટલું ખાલી કહી દો એટલે બીજેપીનો જ્યાં છે એનું જેને પ્રૂફ આપણે આપશું, બરાબર. અને બીજેપીનો હોવાથી એને સૂચિત સોસાયટીમાં બનાવીને આપ્યું છે. લગભગ 500-550 ઉપર વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે અને ગેરકાયદેસર બાંધકામ છે, કારણ કે કોર્પોરેશન આમ તો મોટી મોટી વાતો કરે છે, અમે એમને મંજૂરી નથી આપતા, પ્લાન વગર મંજૂરી. સૂચિતમાં પેલા તો સ્કૂલનો પ્લાન કઈ રીતે મંજૂર થયો, સ્કૂલ કઈ રીતે બની, એને એનઓસી અત્યારે માગે છે, ફાયર વાળા એનઓસી શા માટે નથી આપતા એને એ પૂછો. પીપી સ્કીમમાં એને પ્લાન મંજૂર કર્યો હતો તો એની માગો. આ હકીકતમાં કોઈ વસ્તુ બની નથી. ફક્ત ને ફક્ત નેતાઓ, ભાજપના નેતાઓના ફોનથી કામ થઈ જાય છે અને લોકોને પછી જયારે બહાર આવે છે, આ તો અત્યારે ટીઆરપી ગેમ ઝોન બન્યો એટલા માટે આ થોડુંક જાગ્યું છે અને કંઈક મીડિયાના મહેરબાની છે, બધી મીડિયા વાળા ચેનલો વાળાની, કે એ લોકોએ પણ આમાં મદદ કરે છે એટલા માટે આ લોકો જાગ્યા છે. બાકી જાગવું છે ને, એ લોકોને ભ્રષ્ટાચાર કરવો છે, ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવો છે, બોલીને ભ્રષ્ટાચાર કરે. બિલકુલથી. વશરામભાઈ જોડાયેલા રહેજો. આપણી સાથે મેયર પણ જોડાઈ ગયા છે, નૈનાબેન. રાજકોટમાં આ 3 માળનું બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યું, કોઈ પરમિશન જ નથી, તો મનપાને કઈ ખબર જ નથી. તમે મેયર તરીકે તમને ખબર હતી? મેં જ્યારથી જાણ થઈ ત્યારથી અત્યારે મેં અધિકારીઓને કડક સૂચના આપી દીધી છે કે જે કાંઈ હોય સત્ય હકીકત મને સામે લઈ આવે. નૈનાબેન, ક્યારે ખબર પડી તમને? મને હમણાં અત્યારે જ ખબર પડી, આજે. તો એ જ સવાલ છે નૈનાબેન કે આજ સુધી તમને ખબર જ નહોતી?
કયા અધિકારી સાથે વાત થઈ? કારણ હું અધિકારીઓ સાથે બધા એના ટીપી ના અધિકારીઓ સાથે અને ડીએમજી સાથે બેઠો હતો. હવે એ વિસ્તારના બધા મારી સાથે હતા. હવે આપ બેન ને પૂછો તો આપ બેન કયા અધિકારી સાથે વાત કરી? નૈનાબેન જોડાયેલા જ છે આપણી સાથે. નૈનાબેન, વશરામભાઈ નું પૂછવું છે કે તમે કયા અધિકારી સાથે વાત કરી? હું અધિકારી બધા અધિકારી હારે 1 કલાકથી બેઠો. અધિકારી જે લાગુ પડતા હોય એ અધિકારી સાથે મારે વાતચીત થઈ ગઈ છે. કયા અધિકારી બેન લાગુ પડે ત્યાં? નૈનાબેન, મારે તમને એ પૂછવું છે, મેં સૂચના આપી દીધી છે અધિકારીઓને કે કડક કાર્યવાહી કરવામાં આવે અને જે કંઈ પણ હોય હકીકત મને ટેબલ ઉપર આપે. બિલકુલથી નૈનાબેન, પણ વાત એ જ છે કે ટેબલ પર હકીકત આપવાથી શું થઈ જશે? કડક કાર્યવાહી કરવામાં આવશે સાહેબ. કઈ રીતની કાર્યવાહી કરશો? કઈ રીતની કાર્યવાહી કરશો? સ્કૂલ બંધ કરાવી દેશો, બિલ્ડિંગ તોડી પડાવશો, કે પછી તમે બીયુ પરમિશન ને ફાયર એનઓસી અપાવી દેશો? જે પણ કાર્યવાહી અનલીગલી જે છે એ કાર્યવાહીને સૂચના આપી દીધી છે કે પાડવાની જરૂર હોય તો પાડવામાં આવશે અને અનલીગલી જે કંઈ બાંધકામ છે એ દૂર કરવામાં આવશે. પણ નૈનાબેન, તમે મેયરના પદ પર બેઠા છો તો હવે તમને એટલી તો અત્યારે ખબર હશે જ કે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે, તો એમાં પ્રાથમિક ધોરણે શું કાર્યવાહી કરવાની થાય? તો તમને શું લાગે છે કે શું કરવું પડશે? અનલીગલી બાંધકામ હોય ને આપણે દૂર કરવાના થશે. હા, તો પછી આમાં શું કરશો તમે? અનલીગલી હશે તપાસ કરીને દૂર કરવામાં આવશે. પણ બીયુ પરમિશન ને ફાયર એનઓસી વિશે શું કહેવું છે તમારું? કે બીયુ પરમિશન ને ફાયર એનઓસી છે જ નહીં, આપણે એની પણ તપાસ કરવાની ચાલુ કરી દીધી. શું લેવા નથી એ તો પૂછો. શું લેવા નથી આપતા એ લોકો? શું લેવા નથી આપતા? ક્યાં ઊભી છે? કોની જમીનમાં ઊભી છે સ્કૂલ? નૈનાબેન, સવાલ એ થઈ રહ્યો છે કે આટલા સમયથી સ્કૂલ ચાલી રહી છે, અંદર નાના નાના ભૂલકા ભણી રહ્યા છે. તમને ખબર છે કે 25 મેના દિવસે ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની, જીવતા લોકો સળગી ગયા. જો બીજી આવી કોઈ ઘટના બને તો કોણ જવાબદાર? જ્યારે ટીઆરપી ગેમમાં પણ આ ઘટના બની ત્યારે કોઈએ જવાબદારી નથી લીધી. તો મેયર તરીકે તમે જવાબદારી લેશો? તમે મેયર તરીકે તમને ખ્યાલ છે આ ઘટનાની કે અહીં આવી રીતની કોઈ સ્કૂલ છે? તપાસ અત્યારે જ અધિકારીઓને તપાસ કરવા માટે આદેશ આપી દીધો છે અને અધિકારીઓ પણ સ્થળ ઉપર અત્યારે. પણ બેન, શા માટે જ્યારે મીડિયા સવાલ ઉઠાવે છે ત્યારે તમે તપાસ માટેના આદેશ આપો છો? આટલા વખતમાં તમે ખાલી ઓફિસની બહાર નીકળો છો, તમે ઇન્સ્પેક્શનમાં ક્યારે ગયા છો? ઇન્સ્પેક્શન કર્યું છે? ઇન્સ્પેક્શન અલગ અલગ વિસ્તારની અંદર સાહેબ ચાલુ જ હોય છે મારું. તો પછી નૈનાબેન, તમને કેમ નથી ખબર કે અહીંયા બીયુ પરમિશન કે ફાયર એનઓસી નથી? વશરામભાઈ, તમે ક્યારે જોયું છે ઇન્સ્પેક્શન? વશરામભાઈ, તમે ક્યારે જોયું છે ઇન્સ્પેક્શન? હું ક્યારેય જોતો નથી. મારા વોર્ડમાં અમારા રાજકોટના મેયર પધાર્યા, મને આનંદ થયો. તો જેટલી સમસ્યાઓ લઈને ગયા એનું ખાલી એક પૂછો, એ કેટલી સમસ્યા દૂર કરી એટલું તો પૂછો. રાજકોટમાં મેયર દરબાર કરે છે, કયા વોર્ડનું કઈ સમસ્યાઓ દૂર કરી એટલું પૂછો. અને આમાં શું કાર્યવાહી થશે? કારણ ઓલરેડી ગેરકાયદેસર બનાવ્યું છે તો એમાં તમે કેસો પાડી નાખવાનું. અત્યારે એક બિલ્ડરને, અત્યારે અમે જે બેઠા હતા, એક બિલ્ડરને ફાયદો કરાવવા માટે એ લોકોએ જે દસ્તાવેજ, ચાલુ દસ્તાવેજ હોવા છતાં એના મકાન પાડી નાખ્યા. આ ગયા અઠવાડિયે આ રાજકોટની પરિસ્થિતિ છે. તેના માટે ડીએમસી મિસ્ટર નંદાણી અને 11, 12 અને 13 નંબરના ત્રણેય વોર્ડના બધા એટીપી મારી સમક્ષ બેઠા હતા. અમે 1.5 કલાકથી ત્યાં બેઠા છીએ. કોઈને બેને સૂચના આપી નહીં. અત્યારે હું ત્યાંથી નીકળ્યો, આપનો ફોન આવ્યો ત્યારે તમે આ પૂછ્યું. હજી બધા અધિકારીઓ ડીએમસી મિસ્ટર નંદાણીની ચેમ્બરમાં બેઠા છે. આ ફોન કરી મિસ્ટર નંદાણીને પૂછી શકો છો. વશરામભાઈ, નૈનાબેનનો સંપર્ક કપાઈ ગયો છે. વશરામભાઈ, જે રીતની સ્થિતિ છે, જેટલા મારી આમ આવે ને એનો સંપર્ક કપાઈ જ જાય છે. કારણ એ બોલી નથી શકતા, ખોટું જ બોલતા હોય છે. હું બધું પ્રૂફ આપું છું બધું. બરાબર, એટલે લોકો બોલી નથી શકતા. વશરામભાઈ, આપ નંદાણીને ફોન કરી પૂછી લો. હા, તો વશરામભાઈ, સમયની સાથે ખબર પડશે જ. અને ઝી 24 કલાક પણ આ મુદ્દાને છોડવાનું નથી, કારણ કે નાના નાના જે બાળકો છે તેના જીવ પર જોખમ સાથે આ સ્કૂલ ચાલી રહી છે, એટલે આપણે મુદ્દો ઉઠાવતા જ રહીશું. વશરામભાઈ, ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આભાર. તો તમે સાંભળ્યું કે મેયર પણ આપણી સાથે જોડાયા હતા, કોંગ્રેસ નેતા પણ આપણી સાથે જોડાયા હતા, ડીઓ પણ આપણી સાથે જોડાયા હતા. એક તરફ કોંગ્રેસ નેતા આક્ષેપ લગાવી રહ્યા છે કે કોઈ પ્રકારનું ઇન્સ્પેક્શન નથી કરવામાં આવતું. હવે હાલમાં મેયર અને ડીઓ કહી રહ્યા છે કે તપાસના આદેશ આપી દીધા છે. રાજકોટમાં શિક્ષણ માફિયાઓ છે તે બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ મહાનગરપાલિકાના વિવાદિત સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા છે કે તેમના દ્વારા 2023માં મે મહિનામાં જે રીતના રાજકોટના મવડી વિસ્તારમાં શ્રીહરિ સોસાયટીની અંદર જય કિશન સ્કૂલને નોટિસ છે તે ફટકારવામાં આવી હતી, કારણ કે 200 ચોરસ મીટર જેટલી જે જગ્યાની અંદર તેમના દ્વારા જે ગેરકાયદેસર સૂચિત સોસાયટીની અંદર બાંધકામ છે તે કરવામાં આવતું હતું ને જે ધ્યાને આવ્યું. અને ત્યાર પછી સતત જે રીતના એટીપીઓ હોય કે પછી
કહી શકાય કે જે જમીન રોકાણ શાખા હોય, અલગ અલગ વિભાગો છે, ટાઉન પ્લાનિંગ વિભાગ છે કે તેમના દ્વારા નોટિસો પાઠવવામાં આવી, પરંતુ ક્યાંક શિક્ષણ માફિયાઓ છે તે ગેરકાયદેસર રીતે બાંધકામ છે તે કરતા ગયા. જે જય કિશન સ્કૂલ જે આવેલી છે, જય કિશન સ્કૂલના જે સંચાલકો છે કે તેમના દ્વારા ગેરકાયદેસર બાંધકામ છે તે સોસાયટીની અંદર ખડકી દેવામાં આવ્યું. આપ દ્રશ્યોની અંદર જુઓ છો તે ગેરકાયદેસર બાંધકામ 1-2 નહીં પરંતુ 3-3 માળનું આ બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું છે. આજે પણ એટીપીઓ છે કે તેમના દ્વારા નોટિસ છે તે આપવામાં આવી છે અને આ ગેરકાયદેસર બાંધકામ છે તે પાડી દેવા માટેની નોટિસ છે તે આપવામાં આવી છે. એટલું જ નહીં, સાથે સાથે આ ગેરકાયદેસર બાંધકામની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નળનું કનેક્શન અને ઇલેક્ટ્રિક કનેક્શન છે તે લઈ લેવામાં આવ્યું છે. તેમ છતાં પણ હવે ક્યાંક આ ગેરકાયદેસર બાંધકામ છે તે છતું થયું છે. ખાસ કરીને હવે આ જે સંચાલક છે તેમની સામે રાજકોટ મહાનગરપાલિકા કઈ રીતના પગલાં ભરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ મહત્વની વાત એ છે કે જે સસ્પેન્ડેડ ટીપીઓ જે મનસુખ સાગઠિયા છે કે તેમના દ્વારા આ શિક્ષણના જે માફિયાઓ છે કે તેમની પાસેથી તેમને રૂપિયાનો વહીવટ કર્યો હોવાની પણ વિગતો છે તે અત્યારે સામે આવી રહ્યા છે. અનેક વિવાદો છે તે રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે આ એક સ્કૂલનું ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં આવ્યું છે તેનો વિવાદ છે તે સામે આવ્યો છે. મિલનભાઈ વેકરિયા નામના જે જય કિશન સ્કૂલના જે સંચાલક છે કે તેમના દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું છે. 3 માળનું આ આખું બાંધકામ જે સૂચિત સોસાયટીની અંદર કરવામાં આવ્યું છે. જો કે મે 2023ની અંદર રાજકોટ મહાનગરપાલિકાના જે કહી શકાય કે ટાઉન પ્લાનિંગ વિભાગને આ ગેરકાયદેસર બાંધકામ ચાલતું હોવાની જાણ હતી. તેમ છતાં પણ આ બાંધકામ છે તે ચાલવા દેવામાં આવ્યું. નોટિસ ફટકારીને માત્ર સાગઠિયાએ ક્યાંક આ સ્કૂલનું જે બાંધકામ રોકવું જોઈએ એને બદલે તેમને છાવરવાનો પ્રયાસ કર્યો અને જય કિશન સ્કૂલના જે સંચાલકો છે તેમને સાગઠિયા સાથે વહીવટ કર્યો હોવાની પણ ચર્ચાઓ છે તે ચાલી રહી છે. હવે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ, મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશો છે તેની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર હોય કે પછી મેયર નૈનાબેન પેઢરિયા હોય, તેઓ કઈ રીતના પગલાઓ ભરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ તાજેતરની અંદર જ રાજકોટ મહાનગરપાલિકાએ નાના મવા રોડ પર એક નાના ઘરના જે લોકો હતા, તેમના જે ઝૂંપડાઓ હતા તેમના પર બુલડોઝર ફેરવ્યું હતું. તો હવે જય કિશન સ્કૂલનું આ જે 3 માળનું બિલ્ડિંગ છે તેના પર બુલડોઝર ફેરવે છે કે નહીં તે જોવું સૌથી મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. તો રાજકોટ મનપા તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું છે. જી હા, કારણ કે આટલી મોટી સ્કૂલ બનાવી દેવામાં આવી છે. મંત્રી ભાનુ બાબરિયાના મત વિસ્તારમાં જ આ સ્કૂલ ચાલી રહી છે. રાજકોટના મેયર પણ આ સ્કૂલથી અજાણ છે, કારણ કે બીયુ પરમિશન નથી, ફાયર એનઓસી નથી, ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું છે. મેયરને તો સ્કૂલ અંગે જ ખબર નહોતી. ઝી 24 કલાકના અહેવાલ બાદ મેયરને સ્કૂલ અંગે ખબર પડી. હવે તમે વિચાર કરો કે મેયરને સ્કૂલ અંગે કોઈ જાણકારી જ નથી. રાજકોટના અધિકારીઓ સ્કૂલથી અજાણ છે. 3 માળનું બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યું છે અને અધિકારીઓને કોઈ જાણ જ નથી. રાજકોટ મનપા તંત્ર રામ ભરોસે છે. મંત્રી ભાનુબેન બાબરિયાના મત વિસ્તારમાં જ આ સ્કૂલ ધમધમી રહી છે. 3 માળનું બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ કોઈ અધિકારી, કોઈ કર્મચારી, કોઈને જાણ જ નથી. રાજકોટના મેયર પણ આ સ્કૂલથી અજાણ છે. મેયરને તો સ્કૂલ અંગે કોઈ જાણકારી જ નહોતી, કોઈ ખબર જ નહોતી. ઝી 24 કલાકના અહેવાલ બાદ મેયરને સ્કૂલ અંગે ખબર પડી અને ત્યારબાદ તપાસના આદેશ આપ્યા કે મને ટેબલ પર માહિતી જોઈશે, જે પણ હોય તે. અત્યારે તો મેયર પણ એક જ રટણ કરી રહ્યા છે કે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને ગેરકાયદે જે કોઈ પ્રવૃત્તિ થતી હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હમણાં થોડા દિવસ પહેલા જ મેયરે ત્યાં નાના ઝૂંપડા ઉપર બુલડોઝર ચલાવી દીધું હતું. હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ 3 માળનું બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યું છે, સ્કૂલ ધમધમી રહી છે અને મેયરને જાણ જ નથી. બીયુ પરમિશન નથી, ફાયર એનઓસી નથી. નાના નાના ભૂલકાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. કોઈ પણ ઘટના બને તો જવાબદાર મોવડી પ્લોટ આખા સૂચિતમાં છે અને એની અંદર ઘણી બધી વાત કરવાની રીત હોય. મેં આવીને ફિક્સ જ કીધું.
તો આપણી સાથે ગૌરવ જોડાઈ ગયા છે. ગૌરવ, આ ખૂબ જ શરમજનક વાત કહેવાય અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ કે જ્યાં તમે મોટા મોટા બણગાઓ ફૂંકો છો અને તમારા કોર્પોરેશનની અંદર, તમારા શહેરની અંદર ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું છે, સ્કૂલ ધમધમી રહી છે અને અધિકારીઓને ખબર નથી. મેયર કહી રહ્યા છે કે જ્યારે અહેવાલ જોયો અને ત્યારે તેમને ખબર પડી. થોડી તો શરમ કરો કે તમે પદ પર બેઠા છો, ચેમ્બરમાંથી ક્યારે બહાર નીકળો તો તમને ખબર પડે કે તમારા શહેરમાં શું ચાલી રહ્યું છે. ચોક્કસ જ વત્સલ, આપને એ વાત જણાવી દઉં કે થોડા સમય પહેલા જ 8 જેટલા જે કાચા મકાનો હતા કે તેના પર બુલડોઝર ફેરવી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર હોય કે પછી મેયર નયનાબેન પેટડિયા હોય, તેમને વાહવાઈ છે તે લૂંટી હતી. પરંતુ તેમના જ આ વિસ્તાર એટલે કે રાજકોટના તેઓ મેયર છે અને મેયરના વિસ્તારની અંદર આખો જે ગેરકાયદેસર બાંધકામ છે તે 3 માળની સ્કૂલ ખડકી દેવામાં આવીને તેની અંદર અભ્યાસ છે તે વિદ્યાર્થીઓને કરાવવામાં આવી રહ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી હોય તો તેઓ તપાસના આદેશ અને ટીમ મોકલવાની વાતો છે તે કરી રહ્યા છે, પરંતુ રાજકોટના મેયર નયનાબેન પેટડિયા ખુદ આ વાતથી અજાણ છે કે આ પ્રકારે વોર્ડ નંબર 11માં મવડી વિસ્તારમાં આ સ્કૂલ છે તે ગેરકાયદેસર છે. સ્કૂલનું જે બિલ્ડિંગ છે તે ગેરકાયદેસર છે, તેમને આ અંગેની જાણ નથી. તેઓ શું તપાસના આદેશ આપશે તે પણ તેમને ખબર નથી. એટલું જ નહીં, જ્યારે વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા સ્પષ્ટ કહે છે કે આ પ્રકારની ગેરકાયદેસર બાંધકામો હોય તો તે તોડી પાડવા જોઈએ, તો તોડી પાડવાના આદેશ પણ મેયર આપી શકતા નથી. એટલે કે શું મેયર પદ ઉપર બેઠા છે તો તેઓની પાસે એટલી પણ સત્તા નથી કે તેમના અધિકારીઓ આ જગ્યાએ આવે અને આ જગ્યાએ શું ચાલી રહ્યું છે તે તો જાણવાનો પ્રયાસ કરે, પરંતુ મેયર ક્યાંક અંધારામાં હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલું જ નહીં, આપને આ જે મવડી વિસ્તારના જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ, આ જે જય કિશન સ્કૂલ છે, આ સ્કૂલનું જે બાંધકામ છે તે 200 ચોરસ ફૂટ વિસ્તારની અંદર ખડકી દેવામાં આવ્યું છે અને 3 માળની બિલ્ડિંગ છે તે ખડકી દેવામાં આવી છે. જ્યારે એમડી સાગઠિયા ટાઉન પ્લાનિંગ અધિકારી હતા ત્યારે નોટિસ આપી હતી ને ત્યારથી જ રાજકોટ મહાનગરપાલિકાને જાણ છે કે આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ ચાલે છે, પરંતુ તેમના અધિકારીઓ ગૌરવ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ. ફરીથી આવું છું આપની પાસે. તો આ તમે જોયું કે રાજકોટમાં જે અધિકારીઓ માટે શરમજનક ઘટના સામે આવી છે કે મંત્રી મેડમ ભાનુબેન બાબરિયા કાર્યક્રમોમાં વ્યસ્ત છે. સી 24 કલાકે ભાનુબેન જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મેડમ તો અત્યારે વ્યસ્ત છે તેમના કાર્યક્રમમાં. ભાનુબેનના મત વિસ્તારમાં જ આ સ્કૂલ ચાલી રહી છે. જ્યારે ઝી 24 કલાકે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મેડમ પાસે સમય નથી. હાલમાં મેડમ વ્યસ્ત છે તેમના કાર્યક્રમમાં. ગેરકાયદે આ સ્કૂલ પકડાઈ છે. ભાનુબેનના મત વિસ્તારમાં જ આ સ્કૂલ છે અને જ્યારે ઝી 24 કલાકે પ્રયત્ન કર્યો કે ચલો ભાનુબેન બાબરિયા સાથે વાત કરીએ, તેમના મત વિસ્તારમાં આ સ્કૂલ છે, શું તેઓ જાણકાર છે કે નહીં, કે તેમને પણ આ બાબતની કોઈ જાણ જ નથી. તો તમે જોયું કે રાજકોટમાં કઈ રીતની આ ઘટના બની છે કે અધિકારીઓ, કર્મચારીઓ કોઈને કંઈ ખબર જ નથી કે પરમિશન વગરની ગેરકાયદે આ સ્કૂલ ધમધમી રહી છે. અને હજુ પણ જ્યારે મીડિયાએ અહેવાલ દર્શાવ્યો, ઝી 24 કલાકે અહેવાલ દર્શાવ્યો, ત્યારે તેમને તો ખબર પડી છે. ફરીથી મળીએ છીએ, હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે.